મહેસાણાના કેરી માર્કેટમાં અને સુરતના કેરી માર્કેટમાં કેરીની શું સ્થિતિ છે, શું ભાવ છે, એના વિશે તમારી સાથે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં કેરીનું આગમન હવે બજારમાં મોટા પાયે થવા માંડ્યું છે. તો આજે અમે તમારી સાથે મહેસાણાના કેરી માર્કેટમાં અને સુરતના કેરી માર્કેટમાં કેરીની શું સ્થિતિ છે, શું ભાવ છે, એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, મહેસાણાના જે હોલસેલ માર્કેટ છે એટલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, એમાં જે કેરીઓ આવે છે એમાં અત્યારે 250 ટન જેટલી બદામ કેરી આવી રહી છે. અને આ જે બદામ કેરી જે આવે છે એ આંધ્રપ્રદેશ, હૈદરાબાદ, વિજયવાડા, તેલંગાણા એવા બધા વિસ્તારમાંથી આવે છે. મતલબમાં દક્ષિણના જે રાજ્યો છે ત્યાંથી આ બધી કેરીઓ આવી રહી છે. અને અત્યારે મહેસાણાના માર્કેટની અંદર આ બદામ કેરી છે એનો ભાવ કિલોએ 20 રૂપિયાથી 70 રૂપિયા સુધીનો છે. એટલે તમે એમ કહી શકો કે 70 રૂપિયાના ભાવની ગણતરી કરીએ અને મણનો જો ભાવ ગણીએ તો લગભગ 1400 રૂપિયાનો મણનો ભાવ છે. આ ઉપરાંત મહેસાણા માર્કેટની અંદર તલાલા, વલસાડ, કચ્છ કેરીથી પણ હવે મોટા પાયે કેરીની આવક શરૂ થઈ છે. અને ગીર, અંજાર, તલાલા, વલસાડથી 3 થી 4 હજાર કેરીઓની જે પેટી છે એ આવી રહી છે. અને કેસર કેરીનો ભાવ અત્યારે મહેસાણાની અંદર 200 રૂપિયા જેટલો વધારે છે. હવે સુરતના માર્કેટની વાત કરીએ તો સુરતમાં અત્યારે હાફૂસ કેરીનો ભાવ મણ દીઠ એટલે 20 કિલોનો જે ભાવ છે એ 1000 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા છે. કેસર કેરીનો જે ભાવ છે એ 900 રૂપિયાથી માંડીને 1600 રૂપિયા છે. આ જે હું ભાવ તમને કહી રહ્યો છું એ મણનો ભાવ છે. દેશી કેરીનો ભાવ છે 200 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધી. અને રાજાપુરી કેરીનો ભાવ છે 500 રૂપિયાથી માંડીને 900 રૂપિયા સુધી. સુરતના માર્કેટમાં જે કેરી આવે છે એ મોટે ભાગે મહારાષ્ટ્રથી આવે છે, નાસિક છે, પુણેથી છે, અને દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ છે, નવસારી છે, એવા બધા વિસ્તારોમાંથી કેરી વધારે આવે છે. અમે થોડીક જાણકારી મેળવી કે અત્યારે કેટલી કેરી આવે છે તો અમને એવું જાણવા મળ્યું કે જે સારી ક્વોલિટીની એટલે જે શ્રેષ્ઠ ગુણવત્તાની જે કેરીઓ છે એનું પ્રમાણ આ વખતે બહુ જ ઓછું છે. એટલે 30 થી 40% જેટલી સારી ક્વોલિટીની કેરીઓ બજારમાં આવતી નથી. એટલે રોજ ધારો કે 100 ટન કેરીનો માલ આવતો હતો જે સારી ક્વોલિટીનો, એની સરખામણીએ અત્યારે 60 થી 70 ટન જ કેરીઓ આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.